એ રહ્યો કે એટલી ત્રસ નાડી છે. એટલે આપણે જે ત્રસ જીવો જે હલનચલન કરે ને એટલા જીવો જ એમાં છે. બાકીનું બધું જે રચના છે ને એમાં બધા ખાલી સ્થાવર જીવો જ છે. ખ્યાલ સ્થાવર જીવો એટલે એකිંદ્રિય જીવો. એટલે આપણા ત્રસ જીવો એની બહાર ન જાય. એટલે આપણે ત્રસ અને સ્થાવર બંને આમાં ત્રસ નાડીમાં રહેશે બધા, પણ ત્રસ નાડીની બહાર માત્ર સ્થાવર જીવો એ સમજવામાં. ખ્યાલ આવી ગયો? એટલે ત્રસ નાડી એટલે જ કહેવાય જે આખા 14 રાજલોકમાં છે ને ઉપર નીચેની જે 14 રાજલોકમાં એ રાજલોકની બહાર ત્રસ જીવો ન જાય. એટલે આપણે બધા જેટલી બધી રચનાઓ છે બધી આ ત્રસ નાડીમાં જ છે. બધા અસંખ્ય દ્વીપ સમુદ્ર બધું અહીંયા જ છે. દેવલોક નરક વગેરે બધું. અને પછી જે પેલી નરકની પૃથ્વીઓ મોટી મોટી છે એટલે બહાર પૃથ્વી કાંઈ જીવો ખરા, પૃથ્વી કાંઈ અપકાય એ બધા ખરા, પણ ત્રસ જીવો બહાર નથી. ત્રસ નાડીની અંદર ત્રસ છે એ સમજવાનું. ખ્યાલ આવી ગયો? ચાલો આપણે હવે સૂત્રમાં આગળ વધવું છે. અર્થ ચાલુ કરીએ ને હવે આપણે. તો છેલ્લું સિદ્ધાંત ઉદાહરણ લીધેલું બરાબર. એના પછી કયું આવે છે જો તો વૈયા વચ્ચે ગ્રહણ છે ને. હા, હવે વૈયા સૂત્ર વૈયા જો કોઈ અર્થની ચોપડી લાવ્યો તો જોજો, તો પછી જેટલું આવડે એટલું મોડે કરવું છે. અર્થની ચોપડી આમાં હા તો વૈયા વચ્ચના કરનારા વૈયા વચ્ચે ગ્રહણ છે. નાના નાના સૂત્રો છે પણ આવી બધા બહુ ફાઇન છે. શ્રી જીન શાસનની વૈયા વચના કરનારા, શાંતિના કરનારા અને સમ્યક દ્રષ્ટિ જીવોને સમાધિ કરનારા શાસન દેવોને આશ્રયને હું કાયોત્સર્ગ કરું છું. શબ્દોમાં 2-3 જ છે. વૈયાવચ્ચકરાણમ, સંતિકરાણમ, સંમદિષ્ટિ સમાહિકરાણમ કરીને કૌશક. એટલે આપણે જે છેલ્લો જે કૌશક કરે ને જે 4 થોઈનો કૌશક હોય એમાં છેલ્લો સમકીતિ દેવોનો કૌશક હોય. જેમ કે કુંદિંદુ ગોખીર તો સરસ્વતી માતા બરાબર. એ રીતે બધા અલગ અલગ જેટલા બી શાસન 4 થોયોમાં ચોથી થોયો ને એ શાસન દેવતાની સમકીતિ દેવોની. તો એના પહેલાં વૈયાવચ્ચ ગ્રહણ સૂત્ર બોલવું પડે. એ બોલ્યા પછી આપણે એક નૌકાનો કાવશક કરીએ, પછી નમોરથ બોલીને થોઈ બોલીએ. તો થોઈ બોલીએ છે ને તો આ ચોથો કાવશક છે જે થોઈ કરીએ છીએ આપણે એ સમકીતિ દેવોને માટે કે એ લોકો આપણા શાસનની રક્ષા કરે છે, આપણા ચતુર્વિક સંઘની રક્ષા કરે છે માટે એમનો એક કાવશક કરીએ. તો એમાં કીધું છે હા અને કંઈ આપણે એ વિષયમાં નથી જોવું એ બધું હવે છોડો ને. હવે આપણે ભેદભાવની વાતમાં પડવું જ નથી. એ જ થશે પછી એમાંથી બીજી વાર બીજાની ત્રીજી ચોથી નીકળશે. હા બધું બરાબર છે પણ આપણે એમાં પડવું નથી. આપણે આમાં અર્થમાં કરીએ